સારું. નમો બુદ્ધાય, જય ભીમ. હું સમાજમાં આપણે જયજય સાહેબના મોટા બાપુ થાવ. મારી ઉંમર છે, મને વેદનાનો પાર નથી કે આ ભણેલા ગણેલા લોકો, આ બધા ધારાશાસ્ત્રી જેવા લોકો એ આ સમાજને ગુમરાહ બનાવે અને સમાજને જે સારા કાર્યો થતા હોય તો એમાં વિઘ્નો નાખે. આ માનવતાનું કામ નથી મારા બાપ. એટલે તમે હવે પાછા વળો. અને બીજું કે જે નિર્ણય લેવાઈ ગયો હોય, સમાજમાં ઊંચી આંગળી થઈ હોય તો એ હબ માટે આંગળી ઊંચી કરીને તો અમે હાર્યા હતા. નવચેતનભાઈ હોય કે વસંતભાઈ હોય કે બધા હાર્યા હતા. અને તમને એટલી તો ખબર પડે કે સમાજ નિર્ણય જે એ જ પાકો હોય. જોગદિયા પરિવાર જે નિર્ણય લે ને એ પાકો ન હોય. સમાજે નિર્ણય લીધો એ પાકો છે. અને એમાં તમે આવા જે હવનમાં હાડકા નાખ્યો તો તમને ઓલા નાના પેઢા બાળકો છે ને પેઢીના ભાવિ પેઢીના એ તમને નહીં છોડે. એટલે માનવતા રાખો તો તમે આ બાબા સાહેબે કીધું ને પઢે લિખે લોકોએ મેરે કો દગા દિયા, એ હાસી વાત છે. તો ભણ્યા શું કામનું? એટલે એટલું નથી સમજાતું તમને. હું તો અભણ છું એટલે મારા બાપ મહેરબાની કરીને પાછા વળો અને આ કાર્યમાં તમે એક મંચ ઉપર આવો, સહભાગી બનો. જય ભીમ, નમો બુદ્ધાય.